અમદાવાદના જોધપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આગની ઘટના બની છે। પારસ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગી। ફાયર વિભાગની 4 ગાડીઓ આગ પર કાબુ મેળવી લીધો છે અને આગ લાગતા 50 લોકોને સલામત રીતે બહાર કઢાયા હતા। પોલીસ અને ફાયર વિભાગે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। કઈ રીતે આગ લાગી તે બાબતે તપાસ હાથ ધરાઈ છે, પરંતુ 50 જેટલા લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા। કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે। આગ લાગતા 50 લોકોને સલામત રીતે અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અમદાવાદના જોધપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આ આગની ઘટના બની હતી। સેટેલાઇટ જોધપુર 4 રસ્તા પાસે એક મેડિકલ સ્ટોરેજનું બિલ્ડિંગ છે। એમાં ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હોઈ શકે અથવા કોઈ નજીવા કારણસર આગ લાગેલી છે। અત્યાર સુધી કોઈ ઇન્જરીના સમાચાર નથી, કોઈ ફેટલ પણ નથી। સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટનું ઓપરેશન ચાલુ છે। ફાયરની જેટલી પણ ફ્લેમ હતી એ અમારા ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમે આવીને ફાયર ફાઇટિંગ કરેલ છે, કંટ્રોલ છે। ફાયર સેફ્ટીના એક્સટિંગ્વિશર એ લોકોએ રાખેલા હતા, એમનો ઉપયોગ બી કરેલા છે, પણ શરૂઆતની આગ જ વિકરાળ સ્વરૂપ લેતા એ લોકોએ જેટલા ફાયર એક્સટિંગ્વિશર ઓપરેટ કર્યા પણ કંટ્રોલ ના થઈ। પછી આપણી નજીકના ફાયર સ્ટેશનની બોડકદેવની અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનને આવીને ગજરાજે ફાયર ફાઇટિંગ કંટ્રોલ કરેલ છે।